ગુજરાત સરકારે 2026 માટે એક એવું બજેટ રજૂ કર્યું છે જે ખાલી આંકડાઓનો ખેલ નથી પણ ગુજરાતના ભવિષ્ય માટેની એક આખી બ્લૂપ્રિન્ટ છે. તો ચાલો આપણે ઊંડા ઉતરીને જોઈએ કે આ મહત્વાકાંક્ષી યોજનામાં ખરેખર શું છે. સૌથી પહેલાં તો આ આંકડા પર ધ્યાન આપો. 4.08 લાખ કરોડ રૂપિયા. આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. અને હા, આ ખાલી મોટો આંકડો જ નથી, આ તો એક રેકોર્ડ બ્રેકિંગ આંકડો છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે સરકાર વિકાસ પાછળ પહેલા કરતાં ઘણો વધારે ખર્ચ કરવા માટે તૈયાર છે. પણ એક મિનિટ, શું મોટું બજેટ હોવું એ જ બધું છે? આ સવાલ બહુ મહત્વનો છે. ચાલો આ બ્લૂપ્રિન્ટને જરા ઊંડાણથી સમજીએ કે આટલા બધા પૈસા ખરેખર ક્યાં અને કેવી રીતે વપરાવાના છે. હવે આ આખા બજેટનો પાયો છે ને, એ એક ખાસ ફિલોસોફી પર ટકેલો છે. એને કહેવાય છે GAYAN ફ્રેમવર્ક, જેનો મુખ્ય હેતુ એ છે કે વિકાસનો લાભ સમાજના છેલ્લામાં છેલ્લા માણસ સુધી પહોંચે. તો આ જ્ઞાન એટલે શું? જો GYAN, આ 4 અક્ષરો પાછળ 4 મોટા સ્તંભ છુપાયેલા છે. ગરીબ, યુવા, અન્નદાતા એટલે કે આપણા ખેડૂતો અને નારી, આખું બજેટ આ 4 પાયા પર જ ઊભું છે. તો આ જ્ઞાન ફ્રેમવર્ક ખાલી વાતોમાં નથી, એના માટે નક્કર પગલાં પણ લેવાયા છે. જેમ કે ગરીબો માટે 3 લાખથી વધુ મકાનો, યુવાન દીકરીઓના શિક્ષણ માટે આર્થિક મદદ, ખેડૂતોને કુદરતી આફતો વખતે રાહત અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેની યોજનાઓ. આ બધું બતાવે છે કે ફોકસ વાસ્તવિક મુદ્દાઓ પર છે. સારું, તો જ્ઞાન ફ્રેમવર્ક તો સમાજના વિકાસ માટે થયું, પણ આર્થિક મોરચે શું? ગુજરાત ભવિષ્યના ઉદ્યોગો માટે શું વિચારી રહ્યું છે? ચાલો એ જોઈએ કે મોટા રોકાણ ક્યાં થઈ રહ્યા છે. અહીંયા ગુજરાત 2 મોટા દાવ રમી રહ્યું છે. એક તરફ છે સેમિકન્ડક્ટર એટલે કે કોમ્પ્યુટર ચિપ્સ. ધોલેરા અને સાણંદને એનું ગ્લોબલ હબ બનાવવાની યોજના છે. અને બીજી બાજુ છે ગ્રીન હાઇડ્રોજન, જે ભવિષ્યનું ક્લીન ફ્યુઅલ છે. આ બંને સેક્ટર એવા છે જે ગુજરાતની આખી ઔદ્યોગિક તસવીર બદલી શકે છે. અને જુઓ, આ સેમિકન્ડક્ટર મિશન ખાલી કાગળ પરની વાત નથી. ધોલેરામાં જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ ને, જેમ કે રસ્તા અને વીજળી, એના માટે તરત જ 610 કરોડ રૂપિયા ફાળવી દેવાયા છે. આ બતાવે છે કે સરકાર આ મામલે કેટલી સિરિયસ છે. હવે હાઈટેક ઉદ્યોગો તો ઠીક છે, પણ જે જૂનું ઔદ્યોગિક માળખું છે એનું શું? તો એને પણ આધુનિક બનાવવાની પૂરી યોજના છે. નવી GDC બનાવવાથી લઈને જૂની GDCને સ્માર્ટ બનાવવા સુધી આ બધા પગલાં ગુજરાતના ઔદ્યોગિક પાયાને વધુ મજબૂત બનાવશે. ઉદ્યોગોની વાત તો થઈ ગઈ. હવે જરા ફોકસ બદલીએ અને વાત કરીએ પર્યટન અને રમતગમતની. જોઈએ કે આ બજેટ ગુજરાતને ગ્લોબલ સ્ટેજ પર કેવી રીતે લઈ જવા માંગે છે. જુઓ, લક્ષ્ય એકદમ સાફ છે. ગુજરાતને માત્ર એક ઔદ્યોગિક હબ નહીં, પણ એક વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવો. એવું સ્થળ જ્યાં દુનિયાભરમાંથી લોકો આવવા માટે ખેંચાય, અને આ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ થઈ રહ્યું છે. અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે એક સાથે ઘણી બધી દિશાઓમાં કામ થઈ રહ્યું છે. 2026ને ગુજરાત પર્યટન વર્ષ જાહેર કરાયું છે. ડેસ્ટિનેશન વેડિંગ માટે વેડ ઇન ગુજરાત કેમ્પેન છે. યાત્રાધામોનો વિકાસ થઈ રહ્યો છે. અને સૌથી મોટી વાત, 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ ચાર્ટ પર નજર કરશું તો તરત જ સમજાઈ જશે કે 2030 ગેમ્સ માટે સૌથી વધુ ફોકસ ક્યાં છે. બધો દારોમદાર અમદાવાદ પર છે. શહેરને ઓલિમ્પિક રેડી બનાવવા માટે 500 કરોડ રૂપિયા ફાળવાયા છે, જે બતાવે છે કે આ યોજના કેટલી મહત્વની છે. તો યોજનાઓ તો બધી જબરદસ્ત લાગે છે, બરાબર, પણ એના પર લોકોના શું વિચાર છે? ચાલો હવે જોઈએ કે ઉદ્યોગ જગત અને વિપક્ષ આ બજેટને કઈ રીતે જુએ છે. સૌથી પહેલા સરકારનો પક્ષ જાણીએ. મુખ્યમંત્રીનું સ્પષ્ટપણે કહેવું છે કે આ બજેટ ગુજરાતના લાંબા ગાળાના વિકાસના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે અને તે રોકાણ આધારિત વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. હવે વાત કરીએ ઇન્ડસ્ટ્રીની. ઉદ્યોગ જગતે પણ આ બજેટને સારો પ્રતિસાદ આપ્યો છે. ગિફ્ટ સિટીના હેડનું કહેવું છે કે બજેટની સ્પષ્ટ નીતિઓ વૈશ્વિક રોકાણકારોને આકર્ષશે. જો કે તેમણે એ પણ ઉમેર્યું કે આ યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કરવો એ સૌથી મોટો પડકાર રહેશે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. વિપક્ષનું માનવું છે કે બજેટમાં કેટલાક મોટા મુદ્દાઓ પર પૂરતું ધ્યાન નથી અપાયું. તેમનો આરોપ છે કે રોજગારી અને વધતી જતી આર્થિક અસમાનતા જેવા મુદ્દાઓને વધુ પ્રાથમિકતા મળવી જોઈતી હતી.
તો આખી ચર્ચાના અંતે સવાલ એ થાય કે આ બધાનો સૌથી વધુ ફાયદો કોને મળશે? આ ટેબલ પર એક નજર નાખીએ તો ખ્યાલ આવશે. મેન્યુફેક્ચરિંગ અને એમએસએમઈઝ માટે આત્મનિર્ભર ગુજરાત યોજના છે. સેમિકન્ડક્ટર માટે ખાસ ફંડ છે. ફાર્મા સેક્ટરમાં રિસર્ચને પ્રોત્સાહન મળશે અને જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગને પણ નવી નીતિઓથી ફાયદો થવાની પૂરી અપેક્ષા છે. તો આખરે આ બજેટ એક મોટી છલાંગ લગાવવાનો પ્રયાસ છે. પણ મોટો સવાલ એ જ છે કે શું આ ભવ્ય બ્લુપ્રિન્ટ ખરેખર ગુજરાતને ભારતનું નિર્વિવાદ આર્થિક એન્જિન બનાવી શકશે? વેલ, એનો જવાબ તો સમય જ આપશે.